નગર સેવક વિનુ ગવાએ આરોગ્ય અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આ રાજકોટમાં 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે। આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચકાણી છે આપણો આરોગ્ય અધિકારી, એને કયો કોક દી જઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે। આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં, ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં, ક્યાં શું ઘટે છે એને જવું પડે ને। અને હાવ કીધું લોલમલો લાગે એવું ન હાલે। રાજકોટમાં નાના નાના મફતિયામાં ઘણા આપણે દવાખાના ખોલ્યા, આને કોઈ દી વિઝિટ કરી નથી, આને જવું પડે ને વિઝિટ કરવાય। વિઝિટ આને કોઈ દી કરી, ઓફિસમાં બેઠા બેઠા હાકે છે એટલે મારે જનરલ બોર્ડમાં કેવું પડ્યું। બીજું કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એમાં નવા થયા છે, એમાં કેટલાયમાં નવા સાધન મેકવાના છે, કેટલાય રૂમ હળે છે। આને ઘણા કોર્પોરેટરે કીધું છે, મેં પોતે કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે, આ મશીન મેકો તો આને હજી નોંધ લીધી સરકારમાં આવે છે, વાંચી આવે સરકારમાં કોને કયો ને અમને કયો, તો ગોળ ગોળ કર્યા કરે। પછી આ તો અમારા પદ અધિકારી હિસાબે અમે મર્યાદા રાખતા હોય કે આની મર્યાદા અમારે રાખવાનું હોય, ધમકાવીને અમે કઈક કરવાનું છે। સુવિધામાં એવું છે, આપણે જે મોટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે એમાં આ ખોટા સોનોગ્રાફીના મશીન છે, લોહી ટેસ્ટ કરવાના લેબોરેટરીના મશીન છે, એવું ઘણી સુવિધા બાકી છે મોટા આરોગ્ય કેન્દ્રથી, એમાં ઘણામાં બાકી છે। આને આરોગ્ય અધિકારી છે એને ખબર હોવી જોઈએ ને કે આ વસ્તુ બાકી છે તેને કરવું પડે। આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો છે પણ કોઈ તપાસ કરવા જ ન જાય એવું થોડું હાલે, એને જઈને કેવું પડે કે આ છે ને આ વસ્તુ છે ને કરવી પડે। આ તો પુરાવા આપીને એમ કે અમે આવું જાય છે ને આવી છે, મને ક્યાં આરોગ્ય કેન્દ્ર હું પુરાવા દઉં કે માં નથી ગયા।